હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો છે। અમદાવાદ ગાંધીનગરમાં વહેલી સવારે ભારે પવન ફૂંકાયો તો ઉત્તર ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વાવાઝોડા સાથે વરસાદ થયો છે। મહેસાણામાં ભારે પવન સાથે વરસાદ પડતા અનેક જગ્યાએ નુકસાન થયું છે। વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં પણ વાવ, થરાદ, અમીરગઢ અને ડીસામાં અનેક જગ્યાએ તોફાની પવન સાથે વરસાદ પડ્યો તો કચ્છમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ભુજ સહિત નખત્રાણા, લખપતમાં ભારે પવન સાથે વરસાદ પડતા અનેક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। રાજ્યમાં ભારે પવન સાથે વરસાદથી નુકસાનીની તસવીરો પણ સામે આવી, જેમાં ડીસા માર્કેટયાર્ડમાં પાક આખે આખો પલળી ગયો। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટનાઓ સામે આવી તો કાંકરેજમાં ભારે પવનથી મંડપના શેડ પણ ઉડ્યા હતા। તો આ પવનના કારણે જે મંડપના શેડ હતા તે ઉડ્યા હતા। વરસાદી માહોલને કારણે પાક નુકસાની પણ જોવા મળી રહી છે। રાજકોટમાં કમોસમી વરસાદ વરસ્યો છે। જોરદાર પવન સાથે આ વરસાદ અહીં શરૂ થયો। વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ વરસ્યો છે। આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। અમુક વિસ્તાર એવા છે કે જ્યાં કરા પણ પડ્યા છે। અમુક વિસ્તાર એવા છે કે જ્યાં નીચાણવાળા એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ અત્યારથી જ સર્જાયેલી જોવા મળી। થોડાક જ વરસાદમાં પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીં જોવા મળી। 1.5 ઇંચ વરસાદ અહીં ખાબકી ચૂક્યો છે। શહેરમાં 50થી વધુ એવા વૃક્ષો છે કે જે પણ ધરાશાયી થયા છે। કેટલાક સ્થળોએ પતરા અને શેડ પણ ઉડ્યા છે। જે વાહનો હોય છે તેના ટાયરો થોડા ડૂબી જાય તેટલું પાણી અહીં કેટલાક વિસ્તારોમાં ભરાયેલું જોવા મળ્યું છે। જોરદાર પવન ફૂંકાયો, કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા છે અને વરસાદી માહોલ અહીં જામેલો જોવા મળી રહ્યો છે। દિવ્યેશ જોશી આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। દિવ્યેશ, રાજકોટમાં કેવી પરિસ્થિતિ વરસાદને લઈને? કયા કયા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, કયા કયા વિસ્તારો કે જ્યાં કરા સાથે વરસાદ વરસ્યો છે અને હાલ શું સ્થિતિ? ચોક્કસ વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તેને લઈને અત્યારે 1.5 ઇંચ જેવો વરસાદ છે તે પડી ચૂક્યો છે। હું તમને આ 150 ફૂટ રિંગ રોડના દ્રશ્યો બતાવી રહ્યો છું કે વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે, કેમ કે અહીં જે ટાયરો ડૂબી જાય તે પ્રકારના પાણી છે તે ભરાઈ ગયા છે। માત્ર 1.5 ઇંચ વરસાદમાં જ તંત્રની પોલ છે તે ખુલી ગઈ છે। તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે કેટલાય ટુ વ્હીલર ચાલકો છે કે જેમના વાહનો છે તે અત્યારે ડૂબી ગયા છે। તેઓ પોતાના વાહન બંધ થઈ ગયા છે। વાહન બંધ મૂકીને તેઓ અહીંથી ચાલતી પકડી છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ છે તે પડ્યો હતો। અત્યારે 150 ફૂટ રિંગ રોડ છે આખો તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। માધાપર ચોકડી, મવડી ચોકડી, રૈયા ચોકડી સહિતના વિસ્તારોમાં ગોઠણસમા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને જે વાહન ચાલકો છે તેને અત્યારે ખૂબ જ હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। એક તરફ વરસાદથી ખેડૂતો છે તે ચિંતાતુર બન્યા છે તો બીજી તરફ જો રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો 1.5 ઇંચ વરસાદથી 50થી વધુ વૃક્ષો છે તે ધરાશાયી થયા છે। કેટલાય જે શેડ બનાવેલા આવે છે તેના પતરા અને જે પાઇપ છે તે પણ પડી ગયા છે। અંદાજે 50થી વધુ સ્પીડથી પવન છે તે ફૂંકાયો હતો અને ભારે પવન સાથે વરસાદ આવતા જનજીવન છે તે ખૂબ જ પ્રભાવિત થયું હતું અને વાહન ચાલકો છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે વાહન ચાલકોને ખૂબ જ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। 150 ફૂટ રિંગ રોડ જે અત્યારે જાણે નદીમાં ગરકાવ થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। તંત્ર છે તે દાવા કરતું હોય છે પરંતુ 1.5 ઇંચ વરસાદે તંત્રની પોલ છે તે ખોલી નાખી છે તો બીજી તરફ જે રાજકોટ ગ્રામ્યના ખેડૂતો છે તેઓ ચિંતાતુર બન્યા છે, કેમ કે જે રવિ પાક વાવવામાં આવતો હોય છે, ઘઉં સહિતની જે ખેત પેદાશ છે તેને ભારે નુકસાની છે તે થઈ છે કમોસમી વરસાદને લઈને। તો બીજી તરફ રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએ વીજ પોલ પડવાની ઘટના પણ સામે આવી છે અને વાહન ચાલકો છે તેને ખૂબ જ પાણી ભરાવાને લીધે હાલાકી છે તે પડી રહી છે। તમને એક દ્રશ્ય બતાવીશ કે એક એક્ટિવા જે સાઈડમાં ઊભું છે તેની બાજુમાં એક હોન્ડા છે। આ બંને વાહનો છે તે બંધ થઈ ગયા છે। અહીં પણ જે એક્ટિવા છે તેને ધક્કો મારીને ચલાવવામાં આવી રહ્યું છે। વાહન ચાલકોને પાણી ભરાવાના લીધે ખૂબ જ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ગોઠણસમા પાણી છે તે 150 ફૂટ રિંગ રોડ ઉપર અત્યારે ભરાઈ ચૂક્યા છે। લોકો છે તે અત્યારે ઓફિસથી પોતાના ઘર તરફ જતા હોય છે ત્યારે આ વરસાદને લીધે, પાણી ભરાવાને લીધે વાહન ચાલકોને ખૂબ જ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। 1.5 ઇંચ જેવા વરસાદમાં જ તંત્રની પોલ છે તે ખુલી ગઈ છે અને જે જનજીવન છે તે પ્રભાવિત થયું છે। વરસાદને લીધે જે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ
ખેડૂતો છે તેની ચિંતામાં કમોસમી વરસાદને લીધે વધારો છે તે થયો છે. જી દિવ્યેશ, ચોક્કસપણે જે વાહન ચાલકો છે તેમને તકલીફ પડી રહી છે, વાહનો જે છે તે પાણીમાંથી લઈ જવાની ફરજ પડી રહી છે. ખાસ ખેડૂતોની વાત કરીએ, ગ્રામ્ય વિસ્તારોની હાલાત જણાવો. ગ્રામ્ય વિસ્તારોમાં કેવો વરસાદ વરસ્યો છે અને ત્યાં ખેડૂતો કેટલા ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે આ કમોસમી વરસાદને કારણે જે તે ઊભો પાક છે તે ઊભા પાકમાં નુકસાનીની સ્થિતિ જોવા મળશે તેમને. ચોક્કસ રાજકોટની આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે, લોધિકા, રીબ, રીબડા સહિતના, જેતપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડ્યો છે. વરસાદને લીધે જે ઊભા પાક છે, રવિ પાક છે, તેમાં ભારે નુકસાની છે તે જોવા મળી રહી છે. ખેડૂતો છે તેના દ્વારા જે રવિ પાક વાવવામાં આવતો હોય છે ત્યારે કમોસમી માવઠાને લઈને ખેડૂતો છે તે ચિંતાતુર બન્યા છે. ઘઉં, કપાસ સહિતના જે પાક છે, સફેદ તલ છે, ચણા છે સહિતના જે પાકો છે તેમાં અત્યારે ભારે નુકસાની છે તે જોવા મળી રહી છે. તો બીજી તરફ રાજકોટ માર્કેટિંગ યાર્ડ છે કે તેના દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો કે 22 તારીખ સુધી હવામાન વિભાગની જે આગાહી કરવામાં આવી છે તેમાં જે ખુલ્લા પટમાં જે જણસીની આવક થતી હોય છે તે આવક છે તે બંધ કરી નાખવામાં આવી હતી, કેમ કે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. તો બીજી તરફ હું તમને રાજકોટ શહેરનો જે 150 ફૂટ રિંગ રોડ છે તેના દ્રશ્યો બતાવી રહ્યો છું. મારી સાથે વાહન ચાલકો છે, આપણે તેને પણ પૂછીશું. આપણે વાહન ચાલકો સાથે વાત કરવાની ટ્રાય કરીશું. અત્યારે વાહન લઈને જવામાં ખૂબ જ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. કેવી મુશ્કેલ પડી રહી છે? બહુ મુશ્કેલી પડે વરસાદના કારણે. વચિંતામાં આવ્યો તો હલવાઈ ગયા ભાઈ. અત્યારે કેવા પાણી ભરાઈ ગયા છે? હવે ચારે કોર પાણી થઈ ગયું છે. વચિંતાનો ધડાકા ભડાકા થઈને બીજળી બહુ હલવાઈ ગયા ભાઈ. ચોક્કસ આ વાહન ચાલકો હતા કે જેઓએ પોતાની મુશ્કેલી છે તે વ્યથા છે તે જણાવી હતી કે કડાકા ભડાકા સાથે પડેલા વરસાદે ઠેર ઠેર પાણી છે તે ભરાઈ ચૂક્યા છે. 1.5 ઇંચ વરસાદમાં જ સમગ્ર શહેર જાણે નદીમાં ડૂબી ગયું હોય તે પ્રકારના ઘાટ છે તે સર્જાયો છે. વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. ઘણા બધા ટુ વ્હીલર ચાલકો છે કે તેમના ટુ વ્હીલર છે તે અત્યારે બંધ થઈ ગયા છે. આ શહેરનો હાટ સમાન ગણાતો છે. 150 ફૂટ રિંગ રોડ છે ત્યાંની આ દશા છે તે જોવા મળી રહી છે. 1.5 ઇંચ વરસાદમાં આખો 150 ફૂટ રિંગ રોડ છે તેનો પાણીમાં ગરકાવ છે તે થઈ ગયો છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ 50થી વધુ વૃક્ષ છે તે ધરાશાયી થયા છે અને ઘણી જગ્યાએ જે પતરાના શેડ બનાવવામાં આવતા હોય છે 60થી વધુની સ્પીડે પવન ફૂંકાતા શેડ પણ ઘણી જગ્યાએ પડી ચૂક્યા છે. ક્યાંક વીજપોલ છે તે પણ પડવાની ફરિયાદ છે તે સામે આવી છે. તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે વાહન ચાલકો છે તે અત્યારે ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. 1.5 ઇંચ વરસાદમાં તંત્રની પોલ છે તે ખુલી ગઈ છે. જી દિવ્યેશ, બનેલા રહેજો અમારી સાથે. તો આ સ્થિતિ છે રાજકોટના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોની કે જ્યાં કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ વરસ્યો છે. 150 ફૂટ રિંગ રોડ પર જે ગાડી છે તેના જે ટાયરો છે તે ડૂબી જાય તેટલા પાણી ભરાયા છે. તો આ તરફ દ્વારકા શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અહીં પણ વરસાદની શરૂઆત થઈ. ભારે પવન સાથે વરસાદ અહીં શરૂ થયો છે. ઉનાળાની ઋતુ દરમિયાન ચોમાસું જોવા મળ્યું, એટલે કે ચૈત્ર માસમાં જ અષાઢી માહોલ જે છે તે અહીં જોવા મળ્યો છે. વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે. જોકે એક તરફ કાળઝાળ ગરમી જે પડી રહી હતી, જે 40 ડિગ્રી સુધી તાપમાન જે છે તે પહોંચી ગયું હતું, તેમાંથી આંશિક રાહત મળતી ચોક્કસ દેખાઈ. પરંતુ કેટલાક રસ્તાઓ કે જ્યાં પાણી ભરાઈ ગયા, વાહન ચાલકોને તકલીફો થઈ રહી છે, ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. વાતાવરણ ખુશનુમા ચોક્કસ બન્યું છે, પરંતુ આ વાતાવરણ ખેડૂતોની પરિસ્થિતિ વધારે ખરાબ કરી રહ્યું છે, કારણ કે જે ઉનાળુ પાક છે તેમાં નુકસાનીની ભીતિ જોવા મળી રહી છે. યાત્રાધામ દ્વારકામાં અચાનક વાતાવરણમાં પલટો અને ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો. આપ જોઈ શકો છો કે સંદેશ ન્યૂઝની ટીમ છે તે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પરથી જે ભદ્રકાલી ચોક વિસ્તાર છે અને કહી શકાય કે અવારનવાર આ ભદ્રકાલી ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે અને નિકાલ થતો નથી. ત્યારે આજ ફરી પાછું વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે જ ભારે ગાજવીજ સાથે વરસાદ થયો. વરસાદના દ્રશ્યો જોઈ શકો છો કે જે ભદ્રકાલી ચોક વિસ્તાર છે, તનબત્તીથી ને રબારી ગેટ સુધીનો આ વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. ને વાહન ચાલકો હોય કે રાહતદારી હોય તેમને ભારે મુશ્કેલી પડી રહી છે. આ વિસ્તાર એવો છે કે અહીંયા હોટલો, રેસ્ટોરન્ટો આવેલા છે, તો લોકો અહીંથી આવવા જવાનું પસાર કરતા હોય છે. તેમના વાહન લઈને પણ અહીં આવતા હોય છે અને હાલમાં વાહન છે તે પણ આવવા જવામાં ભારે મુશ્કેલી થઈ પડી છે. ટ્રાફિકના દ્રશ્યો પણ જામ થતા હોય છે. કહી શકાય કે દ્વારકામાં વરસાદ પડતાની સાથે સમગ્ર શહેરમાં જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી થઈ રહ્યા છે અને લોકો પણ ભારે પરેશાન છે. અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા. આજ બપોર બાદ જે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, આપ જોઈ શકો છો હાલના દ્રશ્યો દ્વારકા શહેરના
કે ભગવાન દ્વારકાધીશનું જે મંદિર છે, શિખર છે, તેમની ઉપર જે હાલમાં ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ છે તે ધીમી ગતિમાં શરૂ થઈ ગયો છે. આપ જોઈ શકો છો હાલમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે કહી શકાય કે અચાનક જે વાતાવરણમાં પલટો આવ્યો છે, ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને મિશ્ર વાતાવરણનો જે અનુભવ થઈ રહ્યો છે હાલમાં, કે જે ભયંકર ઉનાળો હોય ને ઉનાળાની વચ્ચે અચાનક એકાએક જે આ વાતાવરણ પલટો આવીને વરસાદી માહોલ બની ચૂક્યો છે. ઠંડીનો પણ ખૂબ અહેસાસ થઈ રહ્યો છે અને કહી શકાય કે જે દેવભૂમિ જિલ્લામાં આ જે વાતાવરણ છે તો ક્યાંક ને ક્યાંક વરસાદ જે ઝાપટા છે તે આવવાની શક્યતા હોય અને જે કહી શકાય ખાસ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક જે ઉનાળુ પાક લેતા હોય છે ને આ પાકમાં જો આ વરસાદી ઝાપટા પડશે તો નુકસાન પણ થવાની ભીતિ સેવાય તેવા હાલના જે દ્રશ્યો છે. અનિલાલ, દ્વારકા. દ્વારકાથી 12 કિલોમીટર દૂર શિવરાજપુર બીચ આવેલું છે, ત્યાં ભારે તારાજી જોવા મળી. અહીં પણ વાતાવરણમાં પલટો થતા ભારે પવન ફૂંકાયો હતો અને સ્થિતિ એવી હતી કે ત્યાં જે સહેલાણીઓ આવ્યા હતા તેમનામાં અફરાતફરી મચી ગઈ હતી. એક વિડીયો સામે આવ્યો હતો. ભારે પવન અહીં ફૂંકાઈ રહ્યો હતો. સ્વાભાવિક છે, દરિયા કિનારો છે એટલે ભારે પવન ફૂંકાવાનો તે સ્વાભાવિક બાબત છે, પરંતુ અહીંયા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેટલીક વસ્તુઓ હતી તે પણ ઉડી હતી. અનિલ લાલ વધુ માહિતી આપી રહ્યા છે. જી અનિલ. જી અંકિત, ચોક્કસથી વાત કરીશ કે આજે બપોરના દેવભૂમિ જિલ્લામાં જે વાતાવરણમાં પલટો આવ્યો અચાનક, અને આ પલટો આવતાની સાથે જ જે ભારે પવન ફૂંકાયો હતો અને આ પવન ફૂંકાવાને સાથે જ જે વરસાદી માહોલ સર્જાયો અને ખાસ કરીને વાત કરવામાં આવે તો દ્વારકાથી 12 કિલોમીટર જે શિવરાજપુર બીચ છે ને આ બીચ ઉપર સહેલાણીઓ જતા હોય છે, ત્યારે હાલમાં પણ આજે બપોરના સમયે સહેલાણીઓ ત્યાં દરિયાની મોજ લઈ રહ્યા હતા અને જે અચાનક વાતાવરણમાં પલટો આવતાની સાથે જે ભારે પવન ફૂંકાય અને પવનની સાથે જ જે અંદરની જે રાઇડ્સો દરિયા કિનારે જે લાંગરેલી હોય ત્યાં રાઇડ્સો ઉડવા માંડી, પવનમાં જે છાપરાઓ તે ઉડવા માંડી અને સહેલાણીઓના વચ્ચે અફડાતફડીનો માહોલ મચી ગયો હતો. કેમ કે આ ભારે પવનથી આ ઉડવાની સાથે જ લોકો નાસભાગ મચી ગઈ હતી અને કહી શકાય કે ખાસ મોટી કોઈ જાનહાનિ ટળી નથી થઈ અને સહેલાણીઓ પર પોતાની રીતે સેફ જગ્યાએ પહોંચી ગયા હતા અને ભારે પવનને લઈને ક્યાંક ને ક્યાંક આ તારાજી સર્જાઈ હતી. જી અંકિત. ફિલ્મી દ્રશ્યો ચોક્કસપણે સર્જાયા હતા. અનિલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. શિવરાજપુર ખાતે આ પરિસ્થિતિ જોવા મળી. અન્ય જગ્યાએ કચ્છની વાત કરીએ તો કચ્છના નખત્રાણામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. આગાહીની વચ્ચે પશ્ચિમ કચ્છમાં વરસાદી માહોલ જામ્યો, જેમાં નખત્રાણા, લખપત, અબડાસા અલગ અલગ એવા વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે અને આ કમોસમી વરસાદને કારણે ખેતીને ભારે નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. અલ્પેશ ગોસ્વામી વધુ માહિતી આપી રહ્યા છે આ અંગે. જી અલ્પેશ, જણાવશો કેવી પરિસ્થિતિ હાલ વરસાદને લઈને ત્યાં? અંકિત, ગઈકાલથી જ કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગઈકાલે પણ કેટલાક વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ત્યારબાદ આજે બપોર બાદ પણ કચ્છ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અનેક જગ્યાએ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે, જેનાથી ખેડૂતો કંઈક ને કંઈક મુશ્કેલીમાં મુકાયા છે. ભારે પવનના કારણે કંડલામાં એક મોબાઈલ ટાવર પણ ધરાશાયી થયો છે, જેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ સિવાય જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે ખેતીમાં પણ મોટું નુકસાન થયું છે. રાપર તાલુકાના કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે. જે રીતે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ખેડૂતો પણ કંઈક ને કંઈક ચિંતિત બન્યા છે. અંકિત. આભાર અલ્પેશ સમગ્ર માહિતી આપવા માટે. ખેડૂતો ચિંતિત બન્યા છે. સામાન્ય જે લોકો છે તેમને ગરમીમાંથી રાહત મળી છે. કેટલાક રસ્તાઓ જે છે તે ભીંજાયા છે, પરંતુ કચ્છના નલિયામાં સ્થિતિ ખરાબ છે. નલિયામાં ભારે પવન સાથે અહીં પણ વરસાદ વરસ્યો. 40 થી 50 કિલોમીટરની ઝડપે અહીં પવન ફૂંકાયો હતો. પંથકમાં પવન સાથે વરસાદ પણ સારો એવો વરસ્યો છે. એટલે કચ્છના અલગ અલગ ઓવરઓલ જે તમામ વિસ્તારો છે ત્યાં સારો એવો વરસાદ વરસ્યો છે. જગદીશ ભાનુશાલી વધુ માહિતી આપી રહ્યા છે. જગદીશ, જણાવશો કેવી પરિસ્થિતિ હાલ ત્યાં? જી અંકિત, ચોક્કસથી વહેલી સવારથી જ અબડાસા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યું હતું. તેના કારણે ખેડૂતોનો જે હાલ જે ઊભો પાક છે તેને ભારે નુકસાની થઈ રહી છે. ખેડૂતોને જે ઘઉંનું પાક છે, ઘઉંના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે અને બાગાયતી પાકમાં પણ ભારે નુકસાની થતા ખેડૂતો હાલ જે છે ચિંતામાં જોવા મળી રહ્યા છે. જી અંકિત. આભાર સમગ્ર માહિતી આપવા માટે. અહીં પણ કેટલાક નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ. આ તરફ કચ્છના અબડાસાની વાત કરવી છે. કચ્છના અબડાસામાં પણ કમોસમી વરસાદ 40 થી 50 કિલોમીટરની ઝડપે અહીં પણ પવન ફૂંકાયો છે. તૈયાર પાક બચાવવાનો પ્રયાસ જે છે તે કરતા અહીંના જે ખેડૂતો છે તે જોવા મળી રહ્યા છે. તાડપત્રી ઢાંકવામાં આવી અને પોતાના મહામૂલા પાકને બચાવવાનો પ્રયત્ન આ ખેડૂતો કરતા જોવા મળ્યા. ઘઉંના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત પપૈયા અને દાડમના પાકને પણ નુકસાનીની સ્થિતિ અહીં જોવા મળી રહી છે. લલણીનો સમય છે અને લલણીના સમયે જ જ્યારે વરસાદી માહોલ જામ્યો છે
ત્યારે આ પરિસ્થિતિ અત્યારે ખેડૂતો માટે આવકારદાયક જરા પણ નથી. રાતા પાણીએ રડવાનો ખેડૂતોને વારો આવ્યો છે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમ તેમ કરીને તાડપત્રીના સહારે પોતાનો મહામૂલો પાક બચાવતા ખેડૂતો અહીં જોવા મળી રહ્યા છે. આ તરફ કચ્છ બાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ. વાવ થરાદમાં કમોસમી વરસાદથી નુકસાન જોવા મળ્યું. ભારે પવન સાથે વરસાદ પડતા અહીં પણ નુકસાનીની સ્થિતિ જોવા મળી. અહીંયા કોઈ મંડપ નથી ઉડ્યો, પરંતુ આખી સોલાર પ્લેટો જે હતી તે ઉડી હતી. સુઈગામના ભરડવા ગામમાં નુકસાન થયું છે. ભારે પવનથી સોલાર પ્લેટને મોટું નુકસાન પહોંચ્યું છે. લાખો રૂપિયાની સોલાર પેનલ જે છે તેમને નુકસાન પહોંચ્યું છે. હવે સ્થિતિ આપ જુઓ કે કેટલો જોરદાર પવન અહીં ફૂંકાયો કે તેના કારણે જે ફિક્સ કરેલી વેલ્ડિંગ કરેલી જે સોલાર પેનલો હોય છે તે પણ ઉડી ગઈ હતી. અને તમામની વચ્ચે હવામાન વિભાગે હજુ પણ આગાહી કરી છે કે રાજ્યમાં કમોસમી વરસાદની સ્થિતિ હજુ પણ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી આ વરસાદી માહોલ રહેવાનો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદ રહેશે. 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જૂનાગઢ, રાજકોટ અને કચ્છમાં વરસાદ પડશે. इसके साथ साथ हम हेल स्टॉर्म भी एक्सपेक्ट कर सकते हैं, जिसमें कि मेनली आपका कच्छ है और आपका जामनगर, इसके साथ राजकोट, इसके साथ अमरेली, गिर सोमनाथ, जूनागढ़ इत्यादि जो ज़िले हैं उनमें आइसोलेटेड प्लेसेस पे हेल स्टॉर्म की एक्टिविटी. और जो गुजरात रीजन के बनासकाठा है, साबरकाठा है और पाटन है, उसमें भी हम एक्सपेक्ट कर सकते हैं कि आइसोलेटेड हेल स्टॉर्म एक्टिविटी हो सकती है. इसके साथ ही अगर हम बात करें आइसोलेटेड हैवी रेनफॉल की, तो 3 डिस्ट्रिक्ट जो कोस्टल डिस्ट्रिक्ट्स हैं, जिसमें कच्छ, द्वारका और पोरबंदर, इसमें हम एक्सपेक्ट कर सकते हैं कि आइसोलेटेड हैवी रेनफॉल आ सकता है आज के लिए. તરફ પ્રાંતિજ નગરપાલિકાના સ્વદેશી મેળાની પોલ ખુલી ગઈ. વંટોળમાં મેળાનો ભવ્ય મંડપ ધરાશાયી થઈ ગયો. મંડપ ઉડતા જ પાલિકાનો માત્ર દેખાડો હોવાનું સામે આવ્યું. મેળામાં એક પણ સ્વદેશી ઉત્પાદક કે સામાન હાજર નહોતો. ઉત્પાદકો વિના જ ખાલી મંડપ તાણી ભ્રામક પ્રચાર અહીં કરવામાં આવ્યો હતો. ભારે પવનમાં મંડપ પડતા અનેક ખુરશીઓનો કચ્ચર ઘાણ વળી ગયો છે. ગુજરાતને બદનામ કરવાનું સૌથી મોટું ષડયંત્ર સામે આવ્યું છે. ફરજીવાળા સામે ખાખીનું સૌથી મોટું ઓપરેશન જોવા મળ્યું. અમદાવાદમાંથી કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઈ છે. તપાસમાં સુરત અને રાજકોટના પણ તાર મળ્યા છે. સુરતના આશ્રમમાં નકલીનું છાપખાનું હતું. શ્રી સત્યમ યોગધામમાં આ ફરજીનું કૌભાંડ ચાલતું હતું. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ચાઇના સુધી, જી હા, ચીન સુધી આ તાર ખુલ્યા છે. દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું આ સૌથી મોટું કાવતરું જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સલામ, ફરજીઓ સકંજામાં. પોલીસની કામગીરીને સલામ જોવા મળી રહ્યું છે, કારણ કે આ ફરજીવાળાઓ જે છે તે અટકાવવામાં આવ્યા અને જે ફરજીઓ હતા તેમને સકંજામાં લેવામાં આવે છે. ક્રાઇમ બ્રાન્ચે કુલ 3 કરોડની નકલી નોટો ઝડપી પાડી છે અને આરોપી પાસેથી એ પણ કબૂલાત લેવામાં આવી કે 20 લાખની નકલી નોટો બજારમાં ફરતી આ શખ્સે કરી દીધી છે. સુરત કનેક્શન તેનું સામે આવ્યું છે, જ્યાં તેનો આશ્રમ હતો. રાજકોટ કનેક્શન તેનું સામે આવ્યું છે, જ્યાં તેના ભાઈનું ઘર છે. આ તમામ બાબતે હવે વધુ તપાસ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને હજુ પણ અન્ય જગ્યાએ તેના તાર ખુલે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ. ચાઇના સુધી આ નેટવર્ક જે છે તે ફેલાયેલું હતું, કારણ કે આ નકલી નોટો જે છે તેના જે કાગળ હતા તે ચાઇનાથી લાવવામાં આવતા હતા. સંવાદદાતા જિગ્નેશ પટેલ આ અંગે વધુ માહિતી સાથે જોયા છે. જિગ્નેશ, શું વધુ વિગતો સમગ્ર મામલે જણાવશો? અંકિત, ક્રાઇમ બ્રાન્ચને એક માહિતી મળી કે સુરતથી 2 કરોડથી વધુની નકલી નોટો લઈને કેટલાક આરોપીઓ અમદાવાદ તરફ આવી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા અમરેવાડી પાસેથી એક ફોર્ચ્યુનર ગાડી પકડી લેવામાં આવી, જેમાંથી 2 કરોડ અને 10 લાખ રૂપિયા રોકડા બનાવટી નોટો જે હતી તે મળી આવી. પરંતુ નોટોની હાઈ ક્વોલિટી હોવાથી પોલીસને આંતરરાષ્ટ્રીય નેટવર્કની શંકા ગઈ અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આ કેસના તાર સીધા ચાઇના સાથે જોડાયા, કારણ કે ચાઇનાથી તેનું રો મટીરિયલ લાવવામાં આવતું હતું. જે કરન્સી પેપર છે તે લાવવામાં આવતા હતા. તેના સાથે જ ઇન્ટરનેટની મદદથી, ની મદદથી આજે આખું જે નોટો છે તે છાપવાની કામગીરી શરૂ થતી હતી અને પોલીસે અનેક જગ્યાએ દરોડો પાડી કુલ વધુ 28 લાખની જે કરન્સી હતી તે ઝડપી લીધી છે. પોલીસે એટલે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુકેશ ઠુમ્મર, અશોક માવાણી, રમેશ બલ્લર, દિવ્યેશ રાણા, પ્રદીપ ઉર્ફે ગુરુજી જોટાંગિયાની ધરપકડ કરી છે, ભરત કાકડિયાની ધરપકડ કરી છે અને આ તમામ તાર જ્યારે એક બાદ એક કડી ઉકેલાઈ અને જે પ્રિન્ટિંગ પ્રેસ સુધી પહોંચ્યા ત્યારે તેના તાર સીધા સુરત સાથે જોડાયા અને સુરતમાં પણ રેડ કરવામાં આવી. ત્યારે જ્યારે સુરતના અંગે
રેડ કરવામાં આવી ત્યારે સુરતથી જે અમારા સંવાદદાતા જયેન્દ્ર પાંડે છે તે જોડાઈ ચૂક્યા છે અને તે સુરતથી કયા પ્રકારે કાર્યવાહી થઈ, પોલીસે શું કાર્યવાહી કરી તે અંગે જયેન્દ્ર પાંડે જણાવશે. જી બિલકુલ, જે પ્રકારે આખું નેટવર્ક સુરત સુધી પહોંચ્યું છે, કારણ કે આ જે નોટ છે તે સુરતના સરથાણા વિસ્તારમાં છાપવામાં આવતી હતી. મુકેશ જે પકડાયો છે આરોપી સાગરીત, તેના ઘરે છાપવામાં આવતી હતી સરથાણા વિસ્તારમાં. બીજી બાજુ જે મુખ્ય આરોપી જે પ્રદીપ જે છે તેને આશ્રમ સુધી પણ પોલીસ પહોંચી હતી. જે સુરત જિલ્લાના કામરેજ પાસે છે ત્યાં સંદેશ ન્યૂઝની ટીમ સુરત પહોંચી હતી. ત્યાં આલિશાન જે છે તે આશ્રમ હતું, લક્ઝરીઝ ગાડીઓ હતી અને તેને જોઈને ત્યાં ન્યૂઝ પહોંચી હતી. તેની જે વાત કરવામાં ત્યારે નોટની છાપવાનું જે મશીન છે તે પણ અહીંથી જપ્ત કરવામાં આવ્યું છે. અમદાવાદની ક્રાઇમની ટીમ દ્વારા અનેક વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે. તે સાથે ગ્રામજનો પણ દોડી આવ્યા હતા કામરેજ ખાતે. તેઓ જણાવ્યા હતા કે અનેક વાર પણ આ જે પ્રદીપ છે તેમના દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી અને તેણે ઘણા લોકો પાસે પૈસા ઉઘરાવ્યા હતા, પરંતુ તેની સમગ્ર મામલે જે છે જે હાલ જે તાર છે તાર રાજકોટ સુધી પહોંચી છે. આપણે દિવેશ પાસે જો દિવેશ, તમે કયા પ્રકારની માહિતી પ્રાપ્ત કરી છે? જી ચોક્કસ વાત કરવામાં આવે તો જે આ પ્રદીપ જોટંગિયા છે કે જેમાં રાજકોટના તાર છે તે ખુલ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે ડુપ્લિકેટ નોટ છે તેના સાથે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. રાજકોટના રૈયા ચોકડી પાસે સત્યમ આલિશાન નામનો જે બંગલો છે તેમાં જે આ પ્રદીપ જોટાંગિયા છે તે આજથી 5 વર્ષ પહેલા ત્યાં રહેતો હતો. હાલમાં તેનો ભાઈ અમિત જોટાંગિયા છે તે આ બંગલામાં રહે છે અને તેઓએ સંદેશ સાથેની વાતમાં જણાવ્યું હતું કે મારો ભાઈ છે તે નિર્દોષ છે, તેને ફસાવવા માટેનું આ ષડયંત્ર છે તે કરવામાં આવે છે. જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી તે સાથે સાથે યુનિવર્સિટી પોલીસ છે તે પણ પહોંચી હતી અને જે અમિત જોટંગિયા છે કે તેના ઘરની તલાશી લેવામાં આવી હતી. ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ અને ચોથા માળ સુધીના બંગલામાં તમામ જગ્યાએ તલાશી છે તે લેવામાં આવી હતી. તો બીજી તરફ તે જે કારમાં આવ્યો હતો કારની પણ તલાશી છે તે લેવામાં આવી હતી. પ્રદીપ જોટંગિયા છે જે ગુરુજી છે તે આજથી 5 વર્ષ પહેલા આ બંગલા ઉપર રહેતો હતો અને જે આ બંગલો છે ત્યાં અત્યારે પોલીસે તપાસ કરી હતી અને તેના માતા પિતા સાથે તે સુરત રહેવા જતો રહ્યો હતો. જી અંકિત. બિલકુલ બિલકુલ, આપ તમામનો આભાર સમગ્ર માહિતી આપવા માટે. ફરજીવાળા સામે ખાખીએ મોટું ઓપરેશન ચલાવીને એ શખ્સને ઝડપી પાડ્યો કે જેણે 20 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ બજારમાં ઘુસાડી અને તેની પાસેથી 2.10 કરોડની નકલી નોટો પણ મળી આવી. आया है। 7 आरोपियों की अभी पूछताछ चालू है और आगे पुलिस द्वारा रिमांड मांगने में आएगी और रिमांड के बाद आप सबको आगे की जो भी प्रोग्रेस होगी वो बताने में आएगी। सर, कौन-कौन आरोपी पकड़े गए हैं? इसमें कोई योग गुरु बताया जा रहा है, उसका क्या प्रूफ? इसमें कुल 7 आरोपी मिले हैं जिसमें मुकेश भाई ठुम्मर, अशोक भाई, रमेश भाई, दिवेश भाई, प्रदीप भाई, एक महिला आरोपी और एक भरत भाई है। इसमें जो प्रदीप महाराज जी हैं वो एक योग गुरु कहने में आता है, उनके बारे में